ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધશું જેનું નામ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો। આમ તો ટેક્સ્ટ બુકમાં નિયમિત પ્રવેગી ગતિના શુદ્ધ વિજ્ઞાનના સમીકરણો આવું હેડિંગ આપેલું છે। તો મિત્રો એની પહેલા હું તમને થોડું અમુક બાબતો સ્પષ્ટ કરવા માંગુ છું। જે બાબત આ મુજબ છે મિત્રો, આપણે v વર્સિસ t નો ગ્રાફ દોરીએ। સપોઝ કે આપણને આવો ગ્રાફ આપેલો છે, ઉગમ બિંદુથી શરૂઆત થતું નથી। તો મિત્રો આ ગ્રાફનો ઢાળ છે તો બધાને આવડે કે આ ગ્રાફનો ઢાળ આપણને શું આપે છે? પ્રવેગ। એટલે કે v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ આપણને પ્રવેગ આપે છે। પણ મિત્રો હવે થોડું એક્સ્ટ્રા હું તમને સમજાવું કે આ ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપશે। એટલે અહીંયા આપણને આ ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ, એટલે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે બહુ સિમ્પલ છે મિત્રો। તમારે આ ગ્રાફના બે પોઈન્ટ લઈ લેવાના, ઓકે, આગળનો છેડો પાછળનો છેડો, એને તમે લંબાવો। આ તો અહીંયા ઉગમ બિંદુ તરફ આવી જશે, એટલે અહીંયા આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણને શું આપે છે મિત્રો? બહુ મહત્વનું છે, બધા યાદ રાખવાનું છે। આ કઈ દાખલો નથી, આ તમારે યાદ રાખવાનું છે। ઘેરાતું ક્ષેત્રફળ એ તમને સ્થાનાંતર આપે છે। વેગ હોય તો સ્થાનાંતર, ઝડપ હોય તો અંતર, ઓકે। તો ઘેરાતું ક્ષેત્રફળ છે એ તમને સ્થાનાંતર આપે છે અને ઢાળ છે એ તમને પ્રવેગ આપે છે મિત્રો। એ જ રીતે હું અહીંયા a વર્સિસ t ના ગ્રાફની વાત કરું તો a વર્સિસ t ના ગ્રાફ, સપોઝ કે આપણને ગ્રાફ આવો મળે છે, બરાબર? તો આ ગ્રાફનો જે ઢાળ છે, ઢાળની તો આપણે વાત નથી કરતા કારણ કે a વર્સિસ t નો ગ્રાફ છે, પણ હું એમ કહું કે આ ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ મારે નક્કી કરવું હોય તો હું આ રીતે લઈશું, અને એ જે ગ્રાફનો ઘેરાતું ક્ષેત્રફળ છે, ઘેરાતું ક્ષેત્રફળ આપણને વેગ આપે છે। ઓકે, યાદ રાખવાનું છે મિત્રો, જો x વર્સિસ t ના ગ્રાફનો ઢાળ વેગ આપે, v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ પ્રવેગ આપે। હવે ઊંધું, a વર્સિસ એટલે કે પ્રવેગ વર્સિસ સમયના ગ્રાફનું ઘેરાતું ક્ષેત્રફળ વેગ આપશે અને વેગ વર્સિસ સમયના ગ્રાફનું ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપશે। ઓકે મિત્રો, આટલી વસ્તુ સમજાઈ ગઈ, બધાના મગજમાં ક્લિયર થઈ ગઈ? યાદ રાખવાનો પ્રયત્ન કરજો, નોટ ડાઉન કરી નાખજો મેં જેમ અહીંયા કર્યું છે એ રીતે, બરાબર કે નહીં? ઓકે, તો હવે આપણે થોડા ઘણા એટલે કે અહીંયા જે સમીકરણ આપણે મેળવવાની વાત કરી છે મિત્રો, એ સમીકરણ આપણે અત્યારે મેળવીએ। ચલો મિત્રો, બહુ ધ્યાન રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 12th માં આપણે ઉપયોગી છે એવા સમીકરણ છે મિત્રો। તો આ સમીકરણ તમારે એટલા પાકા કરી નાખવાના છે કે તમને ગમે ત્યારે પૂછે તમને આવડવા જોઈએ, બરાબર? આ સમીકરણ જૂના સિલેબસમાં ગ્રાફ વગર સાબિત કરવામાં આવતા હતા, આ સિલેબસમાં આપણે નવા સિલેબસમાં આ ગ્રાફ છે એટલે કે આ જે સમીકરણ છે એ સમીકરણને ગ્રાફ દ્વારા ઉકેલવામાં આવ્યા છે। તો એક ગ્રાફ આપણે અહીંયા હું ડ્રો કરી નાખું જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે, v વર્સિસ t નો ગ્રાફ છે। ધ્યાનથી જોજો બધા। v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ પ્રવેગ આપે છે અને ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર આપે છે મિત્રો। ઓકે, તો v વર્સિસ t ના ગ્રાફનો ઢાળ આપણને ગ્રાફ અહીંથી શરૂઆત થાય છે। અચ્છા મિત્રો, મને જરા એમ કહેશો કે આ ગ્રાફ અહીંથી શરૂઆત થાય છે એનું મીનિંગ શું છે?
એનો મીનિંગ એ છે કે t બરાબર 0 સમયે આ ગ્રાફમાં એનો પદાર્થનો વેગ છે એ v0 જેટલો વેગ થશે, એટલે કે એનો પ્રારંભિક વેગ થશે. અને પ્રારંભિક વેગ આપણેનો હિસાબ કરવો હોય તો મિત્રો પ્રારંભિક વેગને હંમેશા t બરાબર 0 સમય લેવામાં આવે છે. જો એ ઉગમ બિંદુથી મિત્રો શરૂ થતો હોય તો એ વેગ શૂન્ય થશે, પણ અહીંયા શૂન્ય નથી થતો. અહીંયા આપણને વેગની કંઈક વેલ્યુ મળે છે મિત્રો. તો હવે આપણે આ ગ્રાફનો ઢાળ જોઈએ. હવે મારે સપોઝ કે બે વસ્તુ હું અહીંયા કરીશ. એક તો ઢાળ તો અચળ વેગી ગતિ કરે છે, બરાબર, ને વેગ છે એ સમય સાથે વધે છે. ઓકે, તો અહીંયા ઘેરાયેલું ક્ષેત્રફળ મારે નક્કી કરવું છે. તો ઘેરાયેલું ક્ષેત્રફળ મારે, અચ્છા, હવે હું એક કામ કરું તો આના બે ભાગમાં વિસ્તરણ કરી નાખું તો કઈ રીતે? જો તમે એક અહીંથી એક લાઈન લેશો ને તો એક ત્રિકોણ તૈયાર થઈ જશે અને એની નીચે શું તૈયાર થશે? લંબચોરસ. ઓકે, તો લંબચોરસ આ થઈ ગયું તમારું ત્રિકોણ. બરાબર, અને આ થઈ ગયું લંબચોરસ. ઓકે, તો અહીંયા બે ભાગમાં વિભાજન થઈ ગયું. આપણે બધાને થોડો A, B, C, D અને E આ રીતે આપણે બધાને નામ આપી દીધા છે મિત્રો. ઓકે, તો હવે આપણે આમાં શું કરશું? બહુ સિમ્પલ વસ્તુ છે. પહેલી વસ્તુ તો હું અહીંયા આ લખીશ કે સરેરાશ વેગ બરાબર, અચ્છા ઓકે સોરી, આપણે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર, આ વેગને હું v0 કહી દઉં, આ વેગને v0 કીધું છે, આ વેગને હું v કહી દઉં, તો વેગમાં થતો ફેરફાર v - v0. જો હવે v આ આખું v છે અને આટલું v0 છે, તો આટલું શું થાય? આની સમાંતર બાજુ છે મિત્રો, તો અહીંયાથી જશે v - v0. ઓકે મિત્રો, ચલો, તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને એના છેદમાં સમયગાળો. t સમયે એનો વેગ v છે અને t બરાબર 0 સમયે એનો વેગ v0 છે. તો અહીંયા પ્રવેગ a થશે v - v0. તો અહીંયા v - v0 is equal to t ને સામેની બાજુ લઈ જાવ લે. યસ મિત્રો, તમને પહેલું સમીકરણ અહીંયા મળ્યું. થોડું હજી વિસ્તારપૂર્વક હું આમ લખી શકું. v is equal to v0 plus at. ઓકે, v is equal to પહેલું સમીકરણ, અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ મિત્રો અહીંયા તમને મળ્યું. બરાબર, હવે મિત્રો આપણે શું કામ કરશું? આ ગ્રાફ ઉપરથી કામ કરશું. હવે મારે સ્થાનાંતરના સ્વરૂપમાં સમીકરણ મેળવવાનું છે. આ સમયના સ્વરૂપમાં આવી ગયું. ઓકે મિત્રો, ચલો, તો હવે આપણે સ્થાનાંતરની વાત કરીએ. અચ્છા, હવે મેં તમને હમણાં શીખવાડ્યું હતું કે આ ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને શું આપે છે મિત્રો? સ્થાનાંતર આપે છે. તો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર બરાબર ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. અચ્છા, ચલો, ગ્રાફ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ મેં ગ્રાફના બે ભાગ પાડી દીધા છે. ત્રિકોણ A B C વડે ઘેરાયેલું ક્ષેત્રફળ પ્લસ ACDE વડે ઘેરાયેલું ક્ષેત્રફળ.
એસીડી વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. એસીડી લંબચોરસ છે. અચ્છા, ત્રિકોણ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ મિત્રો શું થાય? તો ત્રિકોણ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ છે મિત્રો ઈ થશે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. અને પ્લસ અહીંયા નીચે લખું છું મિત્રો જગ્યાના અભાવે, લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ, ઊંચાઈ, જે કંઈ પણ લખવું હોય. બરાબર. એટલે આ થઈ ગયું તમારું લંબચોરસ ACDE વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. હવે મિત્રો બહુ સિમ્પલ છે. હવે નક્કી કરવું બહુ સહેલું છે. આ ત્રિકોણ છે એનો પાયો શું થાય? AC. AC બરાબર શું થશે? તો જો આ સમય છે, અહીંયા સમય t બરાબર શું હોય મિત્રો? 0 હોય. અહીંયા t બરાબર સમય શું હશે? t હશે. તો અહીંયા હવે આપણે લખીએ 1/2 પાયો એટલે AC. AC એટલે શું થાય? t બરાબર t. આની લંબાઈ મેળવવી હોય તો t માઈનસ મારે 0 કરવું પડે, અને t માઈનસ 0 કરવું એટલે 0 થઈ જશે. બરાબર. સોરી, t માઈનસ 0 એટલે t થાય. હવે વેધ કોને કહેવાય? તો આને વેધ કહેશું આપણે. તો વેધ ની લંબાઈ શું છે? પહેલેથી જ લખી નાખી છે v માઈનસ v0. તો ઇન્ટુ v માઈનસ v0. મિત્રો એક સમીકરણ અહીંયા આપણને મળ્યું છે કે જેનો ઉપયોગ બહુ ઓછો આવે છે, જેને આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણમાં ધ્યાનમાં નથી દેતા, છતાંય હું અહીંયા લખી નાખું છું. આપણને શું મળ્યું મિત્રો? સ્થાનાંતર. સ્થાનાંતરને હું x વડે દર્શાવીશ. એટલે અહીંયા મળ્યું આપણને v માઈનસ v0 by 2 ઇન્ટુ અહીંયા થશે. બરાબર. ઓકે, આ સમીકરણને થોડું ધ્યાનમાં રાખવું તમારે. બરાબર. આ સમીકરણ નંબર 1 છે, અને 2 કહી દઈએ. બરાબર. ઓકે, ચલો આની અંદર હજી આપણે બીજું કામ કરવું હોય તો થઈ શકે છે. આપણે એક કામ હજી બાકી રહી ગયું છે મિત્રો. શું બાકી રહી ગયું હું તમને કહું. આપણે હજી લંબચોરસનું તો આપણે ક્ષેત્રફળ બાકી રહી ગયું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ, ચલો આને લંબાઈ કહીએ, આને પહોળાઈ કહીએ. બરાબર ને? જો આ પહોળાઈ કેટલી થાય? આની સમાંતર બાજુ એટલે આ v0 થઈ જશે. ઓકે, તો અહીંયા હજી આપણે એક સ્ટેપ બાકી રહી ગયું છે. લંબાઈ, જો લંબાઈ એટલે આ t માઈનસ 0 એટલે t. હવે હું સીધું લખીશ. અને પહોળાઈ v0. હવે થોડો આપણે હિસાબ કરીએ. x અહીંયા થશે v માઈનસ v0 by 2 into t અને પ્લસ v0 into. મિત્રો થોડું કામ કરી નાખીએ. અહીંયા t ની અંદર ગુણો, 2 ને સ્વતંત્ર છેદ આપી દો એટલે v0t સોરી v into t by 2 અને માઈનસ v0 into t by 2 અને પ્લસ અહીંયા થશે v0. આખામાંથી અડધું જાય તો શું રહે મિત્રો? અડધું રહે. એટલે અહીંયા થશે vt by 2 પ્લસ આ પ્લસ નિશાની મોટાની છે એટલે અહીંયા થશે v0t by 2. એટલે x is equal to, ચલો vt by 2 ને કોમન કાઢીએ તો v plus v0 થઈ જશે ડિવાઇડ by 2. ਇਸ મિત્રો તો આ આપણું સમીકરણ છે. આને અચળ પ્રવેગ ગતિના બીજા સમીકરણ સ્વરૂપે આપણે એને ઓળખશું. આ છે ને સરેરાશ વેગ થઈ ગયો. સરેરાશ વેગ આમ જોવા જાવ ને તો સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતરને કર્તા તરીકે બનાવો તો શું થાય? સરેરાશ વેગ ગુણ્યા સમય. તો આ સરેરાશ વેગ છે અને આ શું છે મિત્રો? સમય છે. ખ્યાલ આવ્યો ભાઈ? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. આગળ વધવામાં તો એવું છે કે આપણે જગ્યાનો અભાવ છે એટલે થોડું મારે પૂછવું પડશે. સાથે સાથે થોડું લખતા રહેજો. બરાબર. અથવા તો વિડિયો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર કે? ચલો હવે આપણે જોઈએ આગળ. આની જગ્યાએ x બરાબર v plus v0 અહીંયા આવી જઈએ આપણે. બરાબર કે નહીં? આજે સમીકરણ નંબર 1 છે તો સમીકરણ અહીંયા લખીએ આપણે. સમીકરણ નંબર 1 મુજબ મિત્રો હું આમાંથી t ને કર્તા તરીકે બનાવી દઉં છું.
t ને કરતા તરીકે બનાવું તો t ઇઝ ઇક્વલ ટુ શું થાય v માઈનસ v0 અપોન a અને એ t ની કિંમત હું અહીંયા મૂકું છું x ઇઝ ઇક્વલ ટુ v માઈનસ v0 બાય 2 અને t બરાબર મૂકી દો, સોરી પ્લસ છે અહીંયા આવે v માઈનસ v0 બાય a. ઓકે, ચલો હવે થોડું હું રફ કરી નાખું છું ઝડપથી. આ ગ્રાફને હું રાખું છું, બરાબર, અહીંથી રફ કરી નાખું. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. થોડું ચલો અહીંયા v પ્લસ v0 v માઈનસ v0 એટલે મિત્રો શું થાય આપણે બધાને ખબર છે a પ્લસ b ઇન્ટુ a માઈનસ b એટલે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, તો અહીંયા v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર અને ડિવાઇડ કરે શું થશે અહીંયા v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર is equal to 2ax. યસ મિત્રો, આપણને અહીંયા ત્રીજું અચળ પ્રવેગી ગતિના મેઈન ત્રણ છે, આને આપણે બહુ ઓછું ગણીએ છીએ પણ છતાંય ધ્યાનમાં રાખવું. ઓકે, v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર is equal to 2ax. ઓકે મિત્રો, ચલો ત્યાર પછી ત્રીજું સમીકરણ આપણે મેળવશું. સમીકરણ નંબર 2 મુજબ જ કામ કરવાનું છે. x is equal to v plus v0 by 2 ઓકે, પહેલું જે સમીકરણ હતું બરાબર ને એની ઉપરથી જ આપણે કામ કરશું. બરાબર, જો આ સમીકરણને હું ધ્યાનમાં રાખું, બરાબર ને આ સમીકરણનું જે આપણે સાદુરૂપ લાવીને અહીંયા કર્યું છે તો આપણે એ સમીકરણ ફરીવાર લખી નાખીએ. એ જ સમીકરણની અંદર આપણે મૂકી દઈશું v માઈનસ v0 બાય 2 ઇન્ટુ t પ્લસ v0t. આ સમીકરણ આપણે આવ્યું હતું. અચ્છા, ચલો પહેલું સમીકરણ યાદ કરો, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. એમાંથી હું v માઈનસ v0 ને કરતા તરીકે બનાવું તો શું થાય at. ચલો આ v માઈનસ v0 છે અને અહીંયા મૂકી દો મિત્રો, તો x ઇઝ ઇક્વલ ટુ at by 2 into t plus v0. તો x is equal to v0t plus, હવે અહીંયા t ગુણાકાર plus 1/2 at square. યસ મિત્રો, આપણું ચોથું સમીકરણ આવી ગયું. This is the equation number 4. તો ચાર સમીકરણ છે, જો ફરીવાર યાદ કરાવી દો. v is equal to v0 plus at, બીજું x is equal to v plus v0 by 2 whole bracket into t અંશમાં. ત્રીજું સમીકરણ v square minus v0 square is equal to 2ax. ચોથું સમીકરણ x is equal to v0t plus 1/2 at square. ઓકે મિત્રો, આ બધું વસ્તુ યાદ રાખવાની છે. ચાર સમીકરણ તો તમારા મગજમાં ક્લિયર હોવા જ જોઈએ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ રીતે આપણે ગ્રાફ ઉપરથી સાબિત કરી શકીએ છીએ મિત્રો. ઓકે, હા, આ સમીકરણ યાદ રાખવું. અચ્છા, હવે બીજી વાત હું અહીં કરું કે અહીંયા આપણે સ્થાનાંતરની વાત કરીએ છીએ. સ્થાનાંતર એટલે શું થાય? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો મિત્રો આપણે ઉગમ બિંદુએથી આ કામ નથી કરતા. ઉગમ બિંદુથી કામ કરતા હોય તો સ્થાનાંતર 0 હોય, એટલે કે સ્થાનની વાત કરીએ તો એ 0 હોય. બરાબર, તો મિત્રો ક્યારેક ક્યારેક છે ને સમીકરણમાં આમ લખવામાં આવે છે, આ અંતિમ સ્થાન છે, આપણું પ્રારંભિક સ્થાન સપોઝ કે આપણે x0 ધારી લઈએ is equal to v0t plus 1/2 at square. અહીંયા પણ તમે x ની જગ્યાએ x minus x0 લખી શકો છો. પણ મિત્રો મોટે ભાગે આપણે આ ચેપ્ટરમાં x0 બરાબર હંમેશા 0 જ લેવાનું છે. એકાદ દાખલામાં એવું આવે છે કે જેમાં આપણે 0 નથી ધારવાનું, પણ એની ચિંતા કરશો નહીં. બરાબર ને? એટલે મેં તમને જે સમીકરણ સાબિત કરાવ્યા છે, યાદ રખાવ્યા છે, એ જ રાખવાના. પણ
ક્યારેક ક્યારેક આવું આવે તો મૂંઝાવાનું નહીં, બરાબર ને? આ x ખરેખર આપણે x0 બરાબર 0 લીધો છે, બરાબર ને? એટલે આપણે અહીંયા નથી લખ્યો, પણ જો આપણે લખવું હોય તો x - x0 આપણે લખી શકીએ, બરાબર ને? અથવા તો આને આમ પણ લખી શકો, x = x0 plus v0t plus 1/2. ઓકે મિત્રો, તો આમ પણ સમીકરણ યાદ રાખી શકો છો. ઓકે, તો સમીકરણ બધા યાદ રહે, બધાએ પાકા કરી નાખવાના છે ને વ્યવસ્થિત. હા, એક પણ વસ્તુ આની અંદરથી છૂટવી જોઈએ. ઓકે મિત્રો, હવે આપણે થોડા આગળ વધીએ. ફરીવાર બધા સમીકરણ મેઇન 3 સમીકરણ હું અહીંયા લખી નાખું છું. v = v0 plus at. બીજું સમીકરણ છે v² માઈનસ, અચ્છા ઓકે, ચલો આપણે બીજું સમીકરણ તરીકે આને ધ્યાનમાં લઈ લઈએ. x = v plus v0/2 into t. ત્રીજું સમીકરણ છે v² minus v0² is equal to 2ax. ક્યારેક ક્યારેક સંજ્ઞામાં સ્મોલ d આપેલું હોય, ક્યારેક ક્યારેક સ્મોલ l આપેલું હોય, ચિંતા કરવાની જરૂર નથી, સંજ્ઞા આપણે ગમે તે વાપરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી x = v0t plus 1/2 at². ઓકે મિત્રો, હવે આપણે જે નેક્સ્ટ કામ કરવાનું છે એ કઈક આ રીતે છે. મુક્ત પતન પામતા પદાર્થ માટે. અચ્છા, મુક્ત પતન કોને કહેવાય? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પદાર્થ મુક્ત પતન પામે એટલે એનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય થાય. લઈ જ લેવાનું, આખું બંધ કરીને જ્યારે મુક્ત પતનની સ્થિતિ આવે. મુક્ત પતન કોને કહેવાય? કે t = 0 સમયે મેં પથ્થર હાથમાં પકડ્યો છે ઉપર અને હવે હું આમ નીચે નાખું છું, તો શરૂઆતમાં એનો વેગ કેવો હતો? t = 0 સમયે શૂન્ય હતો મિત્રો. એટલે હંમેશા એનો પ્રારંભિક વેગ શૂન્ય થશે. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે સૌથી પહેલી આ શરત v0 = 0 થશે. ઓકે, કોઈ પણ પદાર્થ છે એને આપણે ઉપરથી ફેંકીએ છીએ તો હંમેશા એને ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? નીચેની બાજુ. એનો ગુરુત્વાકર્ષી પ્રવેગ પણ ક્યાં હશે? નીચેની બાજુ. તો ઉધ્વ દિશાને આપણે ધન સમજી લેશું અને અધો દિશાને આપણે ઋણ સમજી લેશું. એટલે મિત્રો, જ્યારે પણ કોઈ પદાર્થ નીચે પડે એને ગુરુત્વ પ્રવેગ તો હોય જ, અને એ કેટલો હોય? નોર્મલી પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે આપણે સપોઝ કે એટલી બધી ઊંચાઈથી તો ફેંકતા નથી આપણે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, તો એની ત્રિજ્યાની સાપેક્ષે આપણે નાના અંતરે ફેંકીએ છીએ એટલે એનો ગુરુત્વ પ્રવેગ હંમેશા 9.8 મીટર પ્રતિ સેકન્ડ હશે. તો બધા સમીકરણમાં હવે આ પદાર્થમાં એનો ગુરુત્વ પ્રવેગ નીચેની બાજુ હંમેશા. ગુરુત્વ પ્રવેગ છે ને એ અધો દિશામાં જ હોય મિત્રો. આ વસ્તુ તમારા મગજમાં બેસાડી જ રાખજો. ઉધ્વ પ્રવેગ હંમેશા ક્યાં હશે? નીચેની બાજુ હશે. નીચેની બાજુ એ કેવો લેવાનો છે? ઋણ લેવાનો છે. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ ક્લિયર. ફરીવાર v0 = 0. ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં જ હોય. પદાર્થને ઉપર ફેંકો તો ગુરુત્વ પ્રવેગ નીચે જ લાગે, કોઈ દી ઉપર ન લાગે ગુરુત્વ પ્રવેગ. એ ધ્યાન રાખવાનું. હા, કારણ કે પદાર્થ પૃથ્વી છે, કોઈ પણ પદાર્થને ઉપર જતું હશે તો નીચે ખેંચશે, નીચે આવતું હશે તો નીચે ખેંચશે, બરાબર કે નહીં? તો અધો દિશામાં લાગે એ ધ્યાન રાખવાનું. એટલે g બરાબર, અચ્છા આપણે સમીકરણની અંદર a = -g નો યુઝ કરશું. તો આ બધા સમીકરણમાં શું ફેર પડવાનો? તો આ એક સમીકરણમાં ચલો v = v0, તો પહેલું જે સમીકરણ છે v = -gt. પછી બીજું સમીકરણ આની અંદર x આમાં g એક જગ્યાએ નથી આવતું, બરાબર ને? એટલે અહીંયા આપણે vt/2. ત્રીજું સમીકરણ અહીંયા g a = -g, v0 = 0, v² = -2gx.
માઇનસનું વર્ગમૂળ ન નીકળે એટલે જ્યારે દાખલા ગણવાના હોય ત્યારે આ માઇનસને અવગણી નાખો. ઓકે, માઇનસ પ્લસની નિશાની સાપેક્ષ છે એનું ખોટું અર્થઘટન આપણે કરવાનું નથી. આ માઇનસ પ્લસ ઉપર નીચે જાય છે ને એટલે આપણે માઇનસ પ્લસ લઈએ. ઉપર જાય, હું એમ કહું ઉપર જાય તો ગુરુત્વ પ્રવેગ પ્લસ લેવાનો, બરાબર ને? આમ તો મોટે ભાગે ગુરુત્વ પ્રવેગ છે એ માઇનસ જ લેવામાં આવે છે કારણ કે અધો દિશામાં જ હોય છે ગુરુત્વ પ્રવેગ, એટલે આપણે માઇનસ લઈશું. ચલો, ત્યાર પછી x v0 બરાબર 0 માઇનસ 1/2 gt². મુખ પતનની સ્થિતિમાં જે સમીકરણો આપણને મળ્યા છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, કારણ કે કોઈ પણ પદાર્થને તમે નીચે ફેંકશો એનો વેગ ધીમે ધીમે વધશે, પણ આ વેગ છે એ અચળ પ્રવેગી ગતિ છે. આ ગતિ કેવી છે મિત્રો? અચળ પ્રવેગી ગતિ. એટલે મુખ પતન પામતા પદાર્થ માટે આપણે આ કામ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી એક નાનો અમથો સરળ એક દાખલો છે, પણ એમાં આ કન્સેપ્ટ છુપાયેલો છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ. મિત્રો, સ્ટોપિંગ એટલે સ્ટોપ, ઊભું રહેવું, ડિસ્ટન્સ એટલે અંતર. એની વ્યાખ્યા આ રીતે છે કે જ્યારે બ્રેક લગાડવામાં આવે છે, બ્રેક લગાવ્યા પછી બાઇક જેટલું અંતર કાપે છે તેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. તેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ઓકે મિત્રો, કે જ્યારે બ્રેક લગાવીએ છીએ, સપોઝ કે તમે દૂર બમ્પ જોવો છો, બરાબર ને, બ્રેક લગાવો છો. હવે શોર્ટ બ્રેક તો હોતી નથી, શોર્ટ બ્રેક હોય તો સીધા ઉપરથી આમ ગુલાટી મારી નીચે પડો. તો એ બ્રેક માર્યા પછી જેટલું અંતર કાપે છે એ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવું છે, બરાબર ને, તો બહુ સિમ્પલ વસ્તુ છે કે ત્યારે આપણે બ્રેક મારીએ છીએ. જો મેં તમને આની પહેલા પણ કીધું છે કે તમે જ્યારે બ્રેક મારો છો ત્યારે વેગ આ દિશામાં હશે, પ્રવેગ ક્યાં હશે? એની વિરુદ્ધ દિશામાં. અને ત્યારે પદાર્થનો વેગ ધીમે ધીમે ઘટે છે. જો બે એક જ દિશામાં હોય તો વેગ વધે, બે વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે, અને બંને લંબ હોય તો વર્તુળાકાર ગતિ કરે. આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ઓકે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સની વાત હવે આની ઉપરથી જ આપણે મેળવવાના છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી જ આપણે કામ કરશું. આપણું સમીકરણ આ છે v² v0² is equal to 2ax. આપણે a બરાબર માઈનસ એ લેશું. કેમ કે વેગની વિરુદ્ધ દિશામાં છે. આ ધન ગણીએ તો આને શું કહેવાનું? ઋણ. મિત્રો, અહીંથી હું બ્રેક લગાવું છું ને અહીંયા સ્ટોપ કરું છું, તો મારી પાસે કંઈક પ્રારંભિક વેગ તો હશે જ, પરંતુ સ્ટોપ થઉં છું અહીંયા મારો અંતિમ વેગ શું થઈ જાય છે? 0 થઈ જાય. ધ્યાન રાખજો મિત્રો, અંતિમ વેગ શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર ને? કારણ કે આપણે પ્રારંભિક વેગ એટલે આપણે કોઈ ગતિથી તો આગળ જઈએ જ છે, પછી સ્ટોપ કરીએ તેનો અંતિમ વેગ કેવો થઈ જાય? 0. તો અંતિમ વેગ 0 થાય તો આ સમીકરણની અંદર બધું મૂકી દો. તો 0 v0² is equal to 2 a into x. x ને કરતા તરીકે બનાવો, જેને કહેવામાં આવે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને સ્ટોપિંગ ડિસ્ટન્સ છે અને છેદમાં મૂકી દો તો v0² ઋણ ઋણ કેન્સલ થઈ જશે upon 2a. તો મિત્રો આ પણ યાદ રાખવાનું છે. નવું એક સમીકરણ મળ્યું તમને સ્ટોપિંગ ડિસ્ટન્સનું, જે v0²/2a. કોની ઉપર આધાર રાખે છે સ્ટોપિંગ ડિસ્ટન્સ? સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના સમપ્રમાણમાં છે? એ તો એના વ્યસ્ત પ્રમાણમાં છે અને પ્રારંભિક વેગના સમપ્રમાણમાં. સ્ટોપિંગ ડિસ્ટન્સ કોની ઉપર આધાર રાખે છે? બ્રેક ઉપર, એના પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે. x proportional to v².
જો તમારો પ્રારંભિક વેગ વધારે હશે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું હશે? વધારે હશે. તમે તાત્કાલિક બ્રેક નહીં મારો, બ્રેક મારશો તો તમે પડી જશો, બરાબર? તો અહીંયા સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ યાદ રાખવાનું છે, x v02 ઓકે મિત્રો, આપણે બધાને તો 3 અચળ પ્રવેગ ગતિના સમીકરણો, મુક્ત પતનની સ્થિતિમાં v0 બરાબર 0, a બરાબર -g, એના સમીકરણ, સ્ટોપિંગ ડિસ્ટન્સનો ટોપિક, આ બધા સૂત્રો મોઢે કરી રાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે આના MCQ અને દાખલા સોલ્વ કરવાના છે મિત્રો. સંકલનની રીતે આ સમીકરણ કેમ તારવવા એ હું તમને નેક્સ્ટ ટાઈમ કરીશ. ત્યાં સુધીમાં તમારે સંકલનનો ટોપિક એક વખત જોઈ લેવાનો છે. હું સંકલનને વિકલન ફરીથી તમને સેન્ડ કરીશ મિત્રો. ઓકે મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણો લેક્ચર આવેલો છે. કોરોનાની મહામારી વચ્ચે હું પણ ફસાઈ ગયો હતો, પણ કોરોનાને મેં હરાવી દીધો છે. ઓકે, તો કોઈ પણ ડરવાની જરૂર નથી, બસ કેરફુલી તમારે કાળજીપૂર્વક કામ કરવાનું છે. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ મોઢે કરી નાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા સાથે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ. ઓકે, બધા પોતાનું ધ્યાન રાખજો. થેન્ક યુ.